ગુજરાતની અંદર હાલ ચોમાસાનો માહોલ છે, પરંતુ અનેક વિસ્તાર એવા છે કે જ્યાં અતિવૃષ્ટિ જેવી સંભાવના આપણને દેખાય અને ત્યાં વરસાદ પણ એટલો આવ્યો, જેથી કરીને જે ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું હતું તેમાં ભારે વરસાદના કારણે એ જે તમામ પાક જે વાવવામાં આવ્યો હતો એ તમામ ફેલ થઈ ગયો. પણ હવે જે ખેડૂતો છે માંગ કરી રહ્યા છે કે ક્યારે જે સરકાર છે અમારા ખેતર સુધી પહોંચશે અને ક્યારે સર્વે કરવામાં આવશે, કારણ કે હજુ સુધી તો જ્યારે અમે તમામ પાકનું વાવેતર કર્યું હતું, વરસાદ આવ્યો, તમામ ધોવાઈ ગયો અને જે પાક ઉભો હતો એ તમામ બળીને ખાક થઈ ગયો. તો પછી અમારે નવો પાક વાવવો કે પછી સરકાર જે સહાય કરવાની છે તેમની રાહ જોવી? આ તમામ પ્રશ્ન ખેડૂતો કરી રહ્યા છે, પરંતુ આજે વાત કરવી છે ગેડ પંથકની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગેડ પંથકની દશા માત્ર એકવાર નહીં, દર વખતે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે જ્યારે ખેડૂતો પોતાનો પાક વાવે, ખેડૂતોને એવું હોય છે કે સરકારે કરોડો રૂપિયા છે જે નદીઓના જાણી ઝાખરા સાફ કરવા માટે વાપર્યા છે, કોઈ નવી યોજના અમલમાં મૂકી છે, જેના કારણે જે ગેડ પંથકનું પાણી છે એ ખેતરો સુધી ન પહોંચે. પરંતુ પરિસ્થિતિ દર વખતે એક સમાન ઊભી થાય છે. કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, તેમ છતાં જ્યાં ગેડ પંથકનું પાણી છે ખેતરોમાં ભરાઈ જાય છે અને જે ખેડૂતોએ પાક વાવ્યો છે તમામ નષ્ટ થઈ જાય છે. હજુ તો માંડ મગફળી વાવેલી હોય જમીનની બહાર, જ્યારે કોટા નીકળતા હોય અને જો વરસાદ આવે અને પલળી અને એમાં જે ખેતરમાં પાણી ભરાયેલા રહે એટલે જે આ પાક છે નષ્ટ થઈ જાય. એટલે ખેડૂતો એવું કહે છે કે સર્વે ક્યારે કરશે? એક તો તમે 150 કરોડ રૂપિયા આપો છો જાડી ઝાંખરા સાફ કરાવવા માટે, તેમ છતાં કંઈ જ થતું નથી. તો પછી તમે કાર્યવાહી કરીશું, તમે પૈસા ક્યાં વાપર્યા? આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ છે તે જે ખેડૂતો છે તેમની વચ્ચે પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેમણે સરકારને શું કહ્યું છે, કેવા દ્રશ્ય બતાવ્યા છે એ પણ જોઈ લઈએ. નમસ્કાર મિત્રો, અત્યારે હવે પાળોદર ગામમાં છે, ખેડના પાળોદર ગામમાં મગફળીનું વાવેતર છે. જે કે ખેતર છે એ ખેતરની મુલાકાત માટે આવ્યા છે. મારી સાથે પરેશભાઈ છે, બાલાભાઈ છે, ઘણા બધા પાક જે આ વખતે પાણી ભરાણું અને આમ તો 2 દિવસ કે 3 દિવસ પાણી ભરાણું જે મગફળી ફેલ થઈ છે આખી, માની લો કે આ તમે જે જોઈ શકો ઘણું જે મગફળી ફેલ થઈ છે અને હજી મગફળી ફેલ થાય છે. 2 કે 3 દિવસમાં જે કે કોઈ પાણી કેવું આવ્યું શું ખબર નથી, પણ આખી મગફળીમાં લગભગ 50% મગફળી ફેલ થઈ છે. સરાઉન્ડિંગ આખું બતાવો આમ ફરતે આખા ખેતરની અંદર આ જે ખેતરમાં અને હજી આગળ જે ખેતરોમાં પાણી ભરાયેલા છે એ પણ હું આપને બતાવીશ. આ આખી મગફળી તમે જે જુઓ તો ટોટલ મગફળી ફેલ છે. બીજું વાવેતર છે, બીજી વાર વાવેતર કરવું એ ફેલ થાવ. હવે આખી મગફળી આમાં ટોટલ ફેલ છે, કોઈ સર્વે નહીં. હવે સર્વે નથી કર્યો તો આ લોકોને સહાય મળવાની નથી. તો આ એક વાર તો વાવેતર કર્યું ફેલ, બીજી વાર વાવેતર કર્યું એ સક્સેસ જાય કે નહીં જાય એ ખબર નથી. અને હજુ માની લો કે એ ઉગી પણ ગયું તો હજી ઘેરમાં સેલ આવે તો હજી ત્રીજી વાર વાવેતર કદાચ કરે તોય ફેલ જાય. એટલે આ ઘેરની સ્થિતિ છે. અહીંયાથી રસ્તા ઉપર આવતો આગળના તમને 2-3 ખેતર બતાવું જે સ્થિતિ જે છે. આ ખેતરની સ્થિતિ જરાક આ બતાવું. આ આખી સ્થિતિ તમે જુઓ, આ સાઈડ આ બધા 60-70% મગફળી ફેલ છે, આમાં કઈ છે જ નહીં. તો ખાલી હવે થોડા ક્યાંક થોડા ઉગ્યા છે. 70% મગફળી ફેલ છે. એમાં એકવાર વાવેતર થયું, બીજી વાર ફરીથી ખેડૂતે વાવેતર કર્યું છે, એમાં કઈ નક્કી નથી. ફાઇનલ થઈ ગઈ. તમારું છે ને? હા આમે પુલ છે પણ પાણી નિકાલ જ બંધ છે. દરિયો સામે હરોળ નો પુલ દેખાય, 2 વર્ષ ત્યાં બન્યું એને પાણીનો નિકાલ જ નથી.
આ ખેતરની અંદર આ તમે જોઈ શકો આખી આખી સ્થિતિ. અહીંયા ટોટલ વાવેતર ફેલ છે, આખે આખું સળંગે સળંગ વાવેતર ફેલ છે. હવે આમાં સ્થિતિ જ ભયંકર છે. આમાં બીજી વાર વાવેતર કરીએ, ત્રીજી વાર હજી પાછી સેલ આવશે. બીજી વાર તો કર્યું, હા એ હવે આ ફેલ છે. આમાં ક્યારે ઉગશે એનું કઈ નક્કી નથી. હવે તમને બહુ સારામાં સારું આ એવું લાગતું હોય છે કે ખેત તલાવડી છે કે કઈ હકીકતમાં ખેતર છે. ખેતરમાં આમ ફ્લેટ પાણી ભરાય છે અને એના કરતા 150 કરોડનો માલ બતાવો. 150 કરોડનો માલ, આ બધો 150 કરોડનો માલ છે. જે 1500 કરોડની જે જાહેરાતો સરકારે કરી હતી ને, એ 1500 કરોડ નદી ઊંડી પોળી કરવાનું છે, એમાં 150 કરોડ સરકાર અત્યારે આપ્યા. એ શેના માટે આપ્યા? તો કે નદીમાં ઝાડી ઝાખરા સાફ કરો, ઝાડવા કાપો અને ઝાડી ઝાખરા સાફ કરો. એ આ ઝાડી ઝાખરા ભાઈ બાલાભાઈ જે ઉભા ને, આ બધો 150 કરોડનો માલ છે. આ ઝાડી ઝાખરા કાપ્યા હોય છે કે નહીં કાપ્યા હોય ખબર નહીં, બધું સેલમાં તણાઈને ખેડૂતના ખેતરમાં આવ્યું છે. પાણીના સેલમાં તણાઈને ખેડૂતના ખેતરમાં આવ્યું છે. 150 કરોડનું કરવાનું શું હતું? તમારે ઝાડવા સાફ કર્યા તો એને ઉપાડી નતા જવાના, અને તમારે નતા ઉપાડી જવા તો આજુબાજુના ગામને કહેવાતા બધા બળતણ કરવા લઈ જાય, સ્મશાનમાં નાખી દે. હા, સ્મશાનમાં સેલે નાખે. પણ મને લાગે 150 કરોડ રૂપિયા બધા ખવાઈ ગયા અને કાંઈ આ બધું આજે છે અત્યારે તણાઈ તણાઈને બધું અહીંયા આવ્યું છે. અને આ જે ખેતરની સ્થિતિ તમે જુઓ તો આમાં હજી મને લાગે મહિનો 1.5 મહિના સુધી કે 15, 20, 25 જેવી પાણી હજી એમાં કંઈ પાછો વરસાદ આવશે પાછું પાણી આવશે. ફેબ્રુઆરીમાં જવાનું છે. ફેબ્રુઆરીમાં ખેતરમાં કરાય. ફેબ્રુઆરી સુધી આમાં ક્યાં અંદર જવાય કેટલી નુકસાની પેલા 10 માં આવ્યું છે, પાછું 20 હા એ તો તમારે એક ભાગ થતો ને તો એક ભાગ ખાલી વાતો કરો. નરેન્દ્રભાઈ મોદી ખેડૂતની આય ડબલ કરી નરેન્દ્રભાઈ મોદી. મિત્રો સમજવા જેવી વાત એ છે, જે કોઈ લોકો લાઈવના માધ્યમથી જોઈ રહ્યા છે, સમજવા જેવી વાત એ છે કે જે નુકસાની ગઈ છે, આજે તમને નુકસાની દેખાય છે વિડીયોમાં, લાઈવમાં, એ નુકસાનીમાં તંત્રએ અહીંયા આવીને સર્વે નથી કર્યું કે ભાઈ શું નુકસાની છે. હવે તમે સર્વે ન કરો તો કઈ રીતે ખબર પડવાની કે નુકસાની કેટલી છે? તમને ખબર ન પડે, ઓન પેપર કાગળ ઉપર તમને ખબર ન પડે, કાગળ ઉપર ન ચડે કે ભાઈ એટલી નુકસાની છે, તો તમે કઈ રીતે સહાય આપવાના? ભાજપના અમુક નેતાઓ જે છે લેટરો લખે છે સહાય આપો, સહાય આપો. પણ સહાય આપો પેલા અહીં સર્વે કરવા તો મોકલો. ગ્રાઉન્ડ ઉપર કાગળ ઉપર તો વાત આવવી જોઈએ ને કે કાગળ ઉપર ફલાણા ભાઈના ખેતરમાં એટલી નુકસાની છે, કાગળ ઉપર આ અધિકારીઓએ જઈને તપાસણી કરી તો એટલી નુકસાની છે, કાગળ ઉપર તો સરકારમાં જવી જોઈએ ને. તો તમે પેલા તો નીચે અહીંયા અધિકારીઓ તંત્રને આજે એટલા દિવસો જતા રહ્યા, મગફળી ઉગી નથી, ફેલ થઈ ગઈ, આ લોકોએ ફરીથી મગફળી વાવવી પડી. તો તમારે એ જ પીરિયડમાં જ્યારે મગફળી ફેલ થઈ ગઈ પીરિયડમાં તમારે સર્વે કરવો પડે. મગફળી ખેડૂત બીજી વાર વાવી દે, તમારી રાહ જોઈને થોડો બેઠો રહી કે તમે સર્વે કરવા આવો પછી વાવીએ. આ જે ફેલ થઈ ગયો હોય બીજી વાર વાવી દે, બીજી વાર વાવી દે તો એ ઉગવાની છે જો વધારે વરસાદ ન પડે તો. પછી તમે શેનો સર્વે કરવાનો? પછી તમે એમ જ કહેવાનું છે કે ના ના કાંઈ નુકસાની નથી, તો તમે નથી કર્યો સર્વે. આ વખતે જે કંઈ કેશોદ તરફથી પાણી આવ્યું અને જે કંઈ આ સાઈડના ગામડાઓમાં પાણી ફરી વળ્યું તો એમાં નુકસાની થઈ છે. મોટા ભાગના ખેડૂતોના પાક ફેલ ગયા. નથી તમે કર્યો સર્વે, નથી તમે કાગળ ઉપર ચડાવ્યું. અને વાતો અમુક ભાજપના નેતાઓ કરે છે, વિઝિટ લઈ જાય અને વાતો કરે છે ભાઈ સહાય આમાં અમે ઉપર રજૂઆતો કરીશું. શેની રજૂઆતો? કાગળ ઉપર જ કાંઈ નથી લીધું, શેની રજૂઆતો? તમારી રજૂઆતોનું ત્યાં ઉપજે હું? સર્વે તો પેલા તમારે નીચે અધિકારીઓને પ્રેશર કરીને કરાવો ને. અધિકારીઓ શું કરે છે? અધિકારીઓ શેનો પગાર ખાય છે? તમને નથી દેખાતું? અહીંયા લાઈવના માધ્યમથી અમને દેખાય છે, તમને નથી દેખાતું? અમારી જેમ બે આંખો તમને આપી છે. તો સર્વે આવીને સર્વે તો કરો, પછી મળે ન મળે પછીનો પ્રશ્ન છે, ઉપર તો મોકલો. તો અધિકારીઓને પણ હવે તમે વિનંતી શું કરવાની? સમયગાળો જતો રહ્યો છે,
અને હજુ પણ નુકસાની છે. હજી પણ આવીને હું તો એવું કહું છું કે આપ જેટલા ગામડાઓ છે એમાં સર્વે કરીને ઉપર તાત્કાલિક રિપોર્ટ કરવો. એટલે તંત્રને અને અહીંયાથી જે આગળ મેં આડીએ વચ્ચે એક લાઈવના માધ્યમથી એક રોડ બતાવ્યો, એમાં પણ ઘણા બધા ખેડૂતોની માગણી છે કે સીસી રોડ કરો, બાકી આ તો દર વર્ષે તૂટી જાય, દર વર્ષે નુકસાની. તો આ આખી ઘેડના ખેડૂતોની સ્થિતિ છે. ગઈ વખતે જે કંઈ પદયાત્રા કરી, જે મુદ્દાઓ લીધા અને 1500 કરોડની વાતો કરી, 150 કરોડના લાકડા સાફ કર્યું, 150 કરોડના લાકડા અહીંયા પડ્યા છે. બધા રૂપિયા જે છે એ ટોટલ ખવાઈ જાય છે. ને ખેડૂતોને મારી નમ્ર અપીલ છે લાઈવના માધ્યમથી થોડા જાગૃત રહ્યો. નદી ઊંડી પોળી કરવાનું જે કામ છે દર વખતે આપણે બધા એક જ કહેશે, હું બધા આવીને વગાડીએ કે આ કરો આ કરો, પણ એમાં પાછળ લાગવું પડશે. બધા ખેડૂતોએ પ્રશ્ન પૂછવા પડશે, બધા ખેડૂતોએ ફોન કરવા પડશે, ક્યારે કરવાની છે ભાઈ નદી ઊંડી પોળી? તમે બજેટ ફાળવ્યું, ક્યાં ગયું બજેટ? તો બધાએ જાગૃત થવું પડશે અને તંત્રને પણ ફોન કરવા પડશે. અને તંત્રને પણ મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આને કાગળ ઉપર લઈ અને સરકારમાં રિપોર્ટ કરો. આવનારા દિવસોમાં હજુ પણ તમારા જે કંઈ પણ આ કંઈ નથિંગ છે એને ખુલ્લા પાડીશું તો તમે કામ નહીં કરો. મારી સાથે અહીં ઘણા બધા ખેડૂત આગેવાનો આવ્યા છે. આવનારા સમયમાં જરૂર પડશે તો ફરીથી ખેડૂતોને સાથે રાખી અને તમામ જે કંઈ સમસ્યાઓ છે ખુલ્લી પાડવાનું કામ કરશું. તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ કરવામાં આવે અને જે સ્થિતિ છે ફરીથી લાઈવના માધ્યમથી બતાવતા સ્થિતિ પ્રવીણ રામે હવે જે પરિસ્થિતિ બતાવી છે કે જ્યારે કરોડો રૂપિયા વાપરવામાં આવે છે તેમ છતાં કામ શું થાય છે? તો માત્ર પૈસા જે અધિકારી છે, જે નેતા છે, તેમના ખિસ્સામાં જાય છે. કારણ કે અહીંયા જે દ્રશ્ય જોયા એ ઉપરથી તો ક્યાંક એવું લાગે છે કે પૈસા તો કંઈ વપરાયા જ નથી, તો પછી એ પૈસા ગયા ક્યાં? અમારા અહેવાલને લઈને આપને શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.